ત્યારે હું એટલું જ કહીશ કે આજથી 5000 વર્ષ પહેલા આ ધરતી પર કંસ રાજાનો ખૂબ ધાક હતો. કંસ રાજા એમના મનમાં જેમ ધારે તેમ પ્રશાસન ચલાવતો. હવે કંસ રાજાના શાસનથી બધા લોકો તંગ થઈ ગયા હતા અને બન્યું એવું કે કંસ રાજાના ગુરુએ એમને આકાશવાણી કરી કે હે કંસ, તું બધાને ખૂબ હેરાન કરે છે, પણ દેવકીનો 8મો પુત્ર જન્મશે ને અને એ 8મો પુત્ર તમારો વધ કરશે. બધા લોકોમાં મનોમન ખૂબ તાલાવેલી જાગી કે ભાઈ દેવકીના કુખે 8મો પુત્રનો જન્મ ક્યારે થશે. બધાને જીવમાં જીવ આવ્યો કે નહીં, આજે ને કાલે, પણ એક ને એક દિવસે કંસનો જે દિવસે વધ થશે તે દિવસ તો આપણો સુખનો દિવસ હશે. અને એક પછી એક દેવકીને વંશ તરીકે દીકરીઓનો જન્મ થતો ગયો અને એક દિવસ એવો આવ્યો કે જશોદા દેવકીના કુખે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે મથુરાની જેલની અંદર. કારણ કે કંસ રાજાના કારાવાસમાં બંનેને વાસુદેવ અને દેવકીને કેદ કર્યા હતા કંસ રાજાએ. પણ ત્યાં પણ થાય છે શું, આકાશવાણી એ થાય છે કે જ્યારે કંસ રાજાના કારાવાસની અંદર કૃષ્ણ ભગવાનનો પુત્રનો જન્મ થાય છે અને તે જ સમયે ચમત્કાર એવો થાય છે. ભગવાનની લીલા એને કહેવાય કે જેલના દરવાજા પણ, કારાવાસના દરવાજા બધા ખુલી જતા હોય છે અને સામે એમને સામે જશોદામાના કુખે પણ દીકરીનો જન્મ થાય છે અને એમના જગત પણ સૃષ્ટિના સર્જનહાર એ દેવકીના સમીપે વાસુદેવ જ્યારે એના ટોપલામાં કૃષ્ણને લઈને જાય છે. કહેવાય છે કે જમુના નદીનું જળે ભરેલી હતી, પણ કૃષ્ણનો બી પ્રતાપ એવો હતો કે સતીવતા કૃષ્ણ જેમ જેમ વાસુદેવ ગંગામાં પગ નાખે છે અને કૃષ્ણ ભગવાન પોતાના પગનો અંગૂઠો, આજે પણ આપણે તસવીરમાં જોઈ શકીએ છીએ, એનામાં એ તાકાત છે કે જેમ જેમ કૃષ્ણ ભગવાન જ્યાં પણ સંકટ ઊભો થાય છે અને એના મોઢામાં અંગૂઠો નાખે છે અને ત્યાં ગંગાના નીર પણ થંભી જતા હોય છે અને વાસુદેવ સરળ રીતે પહેલે પર પસાર થઈ જાય છે. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે સામે જાય છે અને ત્યાં એક ટોપલીની અંદર દીકરીને લઈને પણ ત્યાં એમના વ્રજના વાસી તૈયાર હોય છે અને તરત અદલા બદલી કરી લેતા હોય છે અને પરત એમને જેલની જે કોટડીમાં કચ્છની કારાવાસમાં જન્મ થાય છે ત્યાં ફેરબદલી કરી નાખતા હોય છે. અને દિવસે જ્યારે કંસ રાજાને ખબર પડે છે કે ભાઈ એમના જે કંઈ પણ એમના સહાયકારી હતા એ ચેતવી દે છે કે ભાઈ તારા સાથે કંઈક કપટ થયું છે. દેવકીનો 8મો પુત્ર ગોકુળની અંદર ઉછરી રહ્યો છે અને કથા ખૂબ લાંબી છે. અંતે આપણે કહેવાય છે કે ભગવાન કૃષ્ણનો દેવકીનો કૃષ્ણ કંસનો વધ થાય છે અને આખા બ્રજ ભૂમિના અંદર એમની વાહવા થાય છે અને તે દિવસથી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ આજ દિન 5007 વર્ષ મેં શાસ્ત્ર આદિનો અભ્યાસ કર્યો તો આ વર્ષે ભગવાન કૃષ્ણનો 5007મો વર્ષ આ જન્મોત્સવ ઉજવી રહ્યા છે.
જ્યારે આજે આખા ભારત પર્વની અંદર કૃષ્ણની જે યાદ થતી હોય છે, કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન કૃષ્ણનો ભક્તિ પ્રત્યે એક ભાવ કેવો છે. આપણે ભક્તિ પ્રત્યે જો ભાવ પ્રેમ રાખીશું તો આપણે આ જગતની અંદર અનેક સંકટમાંથી આપણને મુક્તિ મળશે. એવો કંઈક કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ સંકેત આપણને આપી જતું હોય છે. ત્યારે હવે ભગવાન કૃષ્ણની લીલા એક એવી છે કે આપણે કહેવા જઈએ તો 360 દિવસ ઓછા પડે એવી ભગવાન કૃષ્ણની લીલાના દિવસો છે. આપણી આશો ભક્તોની પીતળીને તમે અંત સુધી તું રાખજે અને મારી અંતરે આવી કનૈયા મારા હાથ મીઠાઈ રાખજે. બોલ કૃષ્ણ કનૈયા માતા જશોદા તમારા માર્ગ રોકીને માંગે સદા તેવું નહીં માને રે તારો કાનુડો આપણે સતાવે રે તારો કોને કહો
Oh,